ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 13 ચાલુ છે। આજનો ટોપિક છે દીકરાઓ શંકુ। ઓકે, શંકુ એટલે તમે જોઈ તો જોકરે ટોપી, આઈસ્ક્રીમ નો કોન, આપણા શંકુ આકાર છે આઈસ્ક્રીમ નો કોન, ક્લિયર? અને ઊંધો પકડો આઈસ્ક્રીમ નો કોન બેસે, જોકરે ટોપી, તંબુ, ટેન્ટ, આ બધા શંકુ આકાર છે। એમાં દીકરા આ જે હવે આપણે ધ્યાનથી તમે જોવાનું છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે। આ જે સીધી લાઈન છે એ ઊંચાઈ છે, શું છે? માત્ર ઊંચાઈ, જેને આપણે h કહેવાય। પણ આ જે છે એ પણ ઊંચાઈ છે, પણ એ કેવી ઊંચાઈ છે ખબર છે? ત્રાસી ઊંચાઈ। શું કહેવાય? ત્રાસી ઊંચાઈ, જેનું બીજું નામ છે તિર્યક, તિર્યક ઊંચાઈ। આને કહેવાય l। શું કહેવાય? l। અને અહીંયા છે આ છે ત્રિજ્યા, કારણ કે નીચે વર્તુળ ભાગ છે, તો પાયો કેવો હોય? સંપૂર્ણ પાયો નીચે કેવો હોય? વર્તુળ। તમે આટલો કોણ જો ઉપર કેવો છે? વર્તુળાકાર છે। તો આ છે ત્રિજ્યા r। ક્લિયર દીકરાઓ? તો સંપૂર્ણ વક્ર સપાટનું ક્ષેત્રફળ, વક્ર સપાટ એટલે દીકરાઓ એનો ખાલી ઉપરનો ભાગ છે તે, તો આનું સૂત્ર છે પાઈ r s। મારી સાથે બોલો, સંપૂર્ણ વક્ર સપાટનું ક્ષેત્રફળ પાઈ r s। બોલો, સંપૂર્ણ વક્ર સપાટનું ક્ષેત્રફળ પાઈ r s। ઓકે, સંપૂર્ણ પાયો કેવો છે? નીચે વર્તુળ, તો વર્તુળનું સૂત્ર શું આવે? વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર, નો વેરિયેબલ। તો સંપૂર્ણ કુલ પૃષ્ઠફળ આવશે, સંપૂર્ણ કુલ પૃષ્ઠફળ આવશે એક આપણું સંપૂર્ણ વક્ર સપાટનું ક્ષેત્રફળ પાઈ r s પ્લસ નીચેનું પણ બંધ કરવાનું છે, કારણ કે કુલ પૃષ્ઠફળ છે, જ્યારે કુલ પૃષ્ઠફળ આવે એટલે નીચેનું વર્તુળ પણ સમાવેશ થાય, પાઈ r સ્ક્વેર। બરાબર? બંનેમાંથી કોમન કોણ નીકળશે? પાઈ r, કૌંસમાં શું રહ્યું? l પ્લસ r। ચાલો હવે તમે દીકરા એક વસ્તુ ધ્યાનથી જોઈ, અહીંયા કાટકોણ ત્રિકોણ થયો, જો અહીંયા પાઈ r l છે પણ l ન આપ્યો હોય, હવે l કહેવાય, l ત્રાંસો હોય, l ત્રાંસો હોય। જો ત્રાંસો ઊંચાઈ l ન આપ્યો હોય એટલે કે h આપેલું હોય અને r આપેલું હોય તો l કેવો શોધવાનો? તો જો કાટકોણ ત્રિકોણ થયો, શું થયો? કાટકોણ ત્રિકોણ। તો પાયથાગોરસના મતે l² = h² પ્લસ r²। આ સૂત્ર મૂકીને આપણે l² શોધી શકીએ છીએ। ઓકે દીકરાઓ, તમે જો સ્વાધ્યાય 13.3 જુઓ, બહુ જ દાખલા છે, આખું ચેપ્ટર ધોરણ 10 નું છે, તમે સમજો કે તમે ધોરણ 10 માં જ ભણો છો। ઓકે, સ્વાધ્યાય 13.3 નો પહેલો દાખલો જુઓ, સ્વાધ્યાય 13.3 દાખલા નંબર 1 શું આપ્યું છે? એક સંપૂર્ણ પાયાનો વ્યાસ આપ્યો છે, વ્યાસ આપ્યો છે 10.5 સેમી, ક્લિયર? અને જે ત્રાસી ઊંચાઈ 10 સેમી છે, ત્રાસી ઊંચાઈ, ત્રાસી એટલે l। હવે દીકરો વ્યાસ આપ્યો હોય તો આપણી પાસે ત્રિજ્યા હોવી જરૂરી છે, તો ત્રિજ્યા નથી, તો પહેલા ત્રિજ્યા શોધી લો। ત્રિજ્યા r બરાબર 10.5 ભાગ્યા 2, નીચે 2 મૂકો એટલે ત્રિજ્યા થઈ ગઈ, વ્યાસની અડધી ત્રિજ્યા હોય, વ્યાસની અડધી હોય। હવે પોઈન્ટમાં લાવવાનું નહીં, આ એક ત્રિજ્યા। બીજું શું આપ્યું? ત્રાસી ઊંચાઈ l, એટલે આપી છે 10 સેમી, ત્રાસી ઊંચાઈ l 10 સેમી। તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો, તો સંપૂર્ણ વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ r l, r પણ છે l પણ છે। અરે વાહ, કેટલું ઈઝી સૂત્ર
સૂત્ર છે તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ પાઈ આર એસ. પાઈ દાખલા કેટલો આપ્યો છે? નથી આપ્યો. 22/57. આર કેટલો છે દીકરા? 105/2. પણ દીકરા ધ્યાન આપજો, મને જવાબ આપજો કે ભાઈ 105/20 કેમ મૂક્યા? મેં 20 કેમ મૂક્યા? કોમેન્ટ કરો. વેરી ગુડ. પોઈન્ટ છે, આ પોઈન્ટ ને દૂર કરવા માટે મારે નીચે એક 0 મૂકવી પડે. વેરી ગુડ. એલ એલ કેટલો છે દીકરા? એલ એટલે ખબર પડી? એલ એટલે ત્રાંસી ઊંચાઈ. ત્રાંસી ઊંચાઈ એલ 10. મીંડી ગઈ ગળિયા પાર કુલ જોઈએ 15 + 105. ક્લિયર? હવે નીચે કેટલા વધ્યા? 2 11 2 12. હવે 11 × 15. અરે વાહ મારા વાલા દીકરાઓ, તો જો જે નવા વિદ્યાર્થી મિત્રો છે એમને કહી દઉં, કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એટલે પાછળ હોય તો શું કરાય ખબર છે? 15 મૂકી દેવાના અને 11 ગુણાકાર હોય તો બેનો સરવાળો વચ્ચે. આને કહેવાય વૈદિક મેથ, જાદુઈ ક્વિઝ. સેમી સ્ક્વેર. આ વિડિયો જવાબ કેટલી ઈઝી છે. ઓકે, ચલો દીકરા બીજો નંબર લઈએ. જો જેની ત્રાંસી ઊંચાઈ 21 મીટર અને પાયાનો વ્યાસ 24 મીટર હોય તો સંપૂર્ણ કુલ પૃષ્ઠફળ શોધો. એટલે કે આ શું તમને યાદ કરવું છે? આ બહુ ઈઝી દાખલા છે. દાખલા નંબર 2. ત્રાંસી ઊંચાઈ આપી છે 21 મીટર, વ્યાસ આપ્યો છે 24 મીટર. વ્યાસ તમે ના ચાલે ભાઈ, આપણે શું શોધવાની? વ્યાસ અને ત્રિજ્યા શોધવાની. માટે r = 24/1000 12 મીટર. શું શોધવાનું છે? સંપૂર્ણ કુલ પૃષ્ઠફળ. સંપૂર્ણ કુલ પૃષ્ઠફળ ઇક્વલ ટુ જો કદી ગોખવાનું નહીં. પાઈ આર એલ એટલે આઈ પાઈ આર એલ પ્લસ નીચે વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળ એટલે પાઈ આર સ્ક્વેર. બંનેમાં પાઈ પાઈ બહાર કાઢો. આર આર તો શું રહ્યો? એલ પ્લસ એક આર રહ્યો. ચલો પાઈ એટલે 22/57. આર કેટલો છે દીકરા? આર છે 12. આમાં પાઈની કિંમત ઓકે નથી, આપણે 22/57 ગણી છે. આર આપ્યો છે 12. કૌંસમાં એલ એલ કેટલો છે? એલ છે 21 પ્લસ આર છે 12. હવે આ પૂરતા નથી. એક્ચ્યુઅલી માં 21 આવે તો આપણો બહુ ઈઝી થઈ જાય. હવે શું કરીશું? 12 × 24. જો વૈદિક મેથ કરું છું 22 × 12 કેટલા કરશું? 12 × 24 અને વચ્ચે સરવાળો એટલે ગુણ્યા 11 થઈ ગયા. ભાગ્યા 7 3 33. તો 263 × 33 ગ્રામ ભાગ્યા 7 કરવાના છે. તો તમારે આનો ગુણાકાર આવશે અને કરી કહેવાનો 8712/7 સેમી સ્ક્વેર. ક્લિયર? અને જો તમારે પોઈન્ટમાં દાખલો લાવવો હોય દીકરા, આ ભાગાકાર કરશો તો આનો જવાબ તમારા પોઈન્ટમાં આવશે. મેં ગણતરી કરી દીધી તો તમારે ટાઈમ બચી જાય. 244.57 મીટર છે દીકરા. મીટર છે, મીટર સ્ક્વેર. બંને દાખલા ઈઝી હતા. આમાં શું પાઈ આર જ્યારે કુલ પૃષ્ઠફળ છે, પાઈ આર પ્લસ પાઈ આર સ્ક્વેર. ક્લિયર? તો આનો સ્ક્રીનશોટ લઈ લો. હું આગળ નવો દાખલો લઉં. બરાબર? ઓકે, લઈ લીધો.
તો દાખલા નંબર 3. હવે દાખલા નંબર 3 તમારે જવાબ છે આના પર દીકરાઓ. આનો સ્ક્રીનશોટ હું પાડી દઉં કે તમે લઈ લીધો છે દીકરાઓ? જવાબ થઈ ગયો. વેરી ગુડ. હવે આપણો તમારે કરવાનું છે. ચલો જુઓ, અને ચોથું હું કરું તો તમારે લીધો છે એટલે પાછવાની જરૂર નથી, ચાલે પતી જશે. જુઓ ત્રીજા ભાગ શું કરવાનું છે તમારે કરવાનું છે. અહીંયા ધ્યાન આપો બધા. સંપૂર્ણ વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું 300 એટલે સૂત્ર કઈ આપ્યું? ધ્યાન આપો બધા. તમારે કરવાનું સંપૂર્ણ દાખલા નંબર 3 હું ખાલી હિંટ આપું છું. સંપૂર્ણ વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ l કેટલું આપ્યું છે? 300. પાઈ નો દાખલામાં નથી આપ્યું. 22/7 આ આપ્યો છે તો તેની ત્રાંસી ઊંચાઈ 14 સેમી હોય તો આ નથી આપ્યું. ત્રાંસી ઊંચાઈ 14 સેમી. તો ચલો આ સુધી બતાવો મને ફટાફટ. ચલો ફટાફટ આપો. અને પછી કુલ સપાટીનું ક્ષેત્રફળ પછી અનુમાન છે. બોલો આપણે તમારો આ સુધી મને આ સુધી બતાવો. આ કેટલો આવે છે? આ સુધી બતાવો. 7 સેમી. અરે વાહ, વેરી ગુડ. 7 સેમી. હવે આ શોધો. ચલો આ શોધો. સંપૂર્ણ કુલ પૃષ્ઠફળ. સંપૂર્ણ કુલ પૃષ્ઠ કેટલું આવે સુધી બતાવો. વેરી ગુડ. 462. સરસ, વેરી ગુડ. બીજા વિદ્યાર્થી મિત્રો ફટાફટ જલ્દી કરો. બહુ ઈઝી છે. મારી સાથે જ તમે ગણતરી કરવાની દીકરાઓ. કેટલો આનો જવાબ મને લખાવો. ચલો આનો જવાબ લખાવો દીકરાઓ. વેરી ગુડ, વેરી ગુડ. 462 આવી ગયો. બરાબર. જે બીજા જોઈ છે ઓનલાઈન ઉપર તેમને પણ સાથે સાથે ગણતરી કરવાની. તૈયાર બેસીને જવાનું. ચલો દાખલા નંબર 4. દાખલા નંબર 4 તમારે જ કરવાનું છે. યસ. જુઓ દાખલા 4 તમારે કરવાનું છે. શું કહે છે? શંકુ આકારનો તંબુ 10 મીટર ઊંચો છે. એટલે ઊંચો એ ઊંચાઈ આપી છે 10 મીટર. સમજો દીકરાઓ. ઊંચાઈ આપી છે દાખલા નંબર 4. ઊંચાઈ આપી છે 10 મીટર. ચાલો. પાઈ ત્રિજ્યા 24 મીટર. એટલે આ આપ્યો છે 24 મીટર. તો તંબુની ત્રાંસી ઊંચાઈ શોધો. તો કઈ સૂત્ર આવશે? બોલો આવડે કે ના આવડે? આવડે તો છતાં હું કરાવી દઉં. ચાલો જુઓ ત્રાંસી ઊંચાઈ શોધવાની છે. તો L² = H² + R². H કયો છે? 10 નો વર્ગ. કેટલો છે? 24 નો વર્ગ. 2 નો વર્ગ 100. 24 નો વર્ગ 576. કેટલા આવ્યા? 676. અહીંયા L વર્ગ માટે L = 676 વર્ગનું 26. તેમ આપણી પાસે L આવી ગયો. L આવે તમે કોઈ પણ દાખલો કરી શકો. આ પહેલા ધોરણ તમે ધોરણ 8 માં નમન શીખી ગયા. કયા દીકરા? બધાને ખબર પડી? 26 મીટર. ઓકે, વેરી ગુડ. સરસ. આજે પોઈન્ટ કરતા રહેવાનું રીતે આવે. સરસ. હવે બીજો નંબર શું શોધવાનો છે? તમારે શોધવાનું છે. અરે વાહ, અમુક બીજાનો આવી પણ ગયો. તો બીજો નંબર છે 1 મીટરના 70 કે
संपूर्ण वक्र सपाट क्षेत्रफळ पाई आर है। चलो करो पाई आर का करो संपूर्ण क्षेत्रफळ इज इक्वल टू पाई आर है। चलो मैं 10 बताओ फटाफट जल्दी बताओ फास्ट फास्ट। चलो कितना है जल्दी बताओ। कितना आयो 13,728। वेरी गुड। હવે વસ્તુ કહે છે 1 મીટરના 70 રૂપિયા। તો તમારે નીચે શું લખવાનું 1 મીટર સ્ક્વેરના શું કરો છે કાપડનો ખર્ચ 1 મીટર સ્ક્વેર કાપડનો ખર્ચ 70 રૂપિયા। તો તમારો જવાબ આવ્યો છે કેટલો આવ્યો કમેન્ટ કરો 13,728 मीटर स्क्वेर है કેટલો બોલો હવે 13,728 ગુણ્યા 70 કરી દેવાના। હા અને ભાગ્યા સુધીમાં 7 છે સોરી હા ભાગ્યા 7 છે તો ભાગ્યા 7 આનો પોઈન્ટમાં જવાબ નહીં લાગે દીકરા આનો પોઈન્ટમાં જવાબ નહીં લાવો કોઈને ખ્યાલ આવ્યો આનો પોઈન્ટમાં જવાબ લાવવાનો નથી કે નીચે 7 થી 70 ઉડી જશે તો 10 વિસ્તા 70 તો જવાબ આવશે 13,728 પાછળ એક 0 રૂપિયા। તો દીકરા બધા જ આપણો પોઈન્ટમાં જવાબ લાવવાનો એવું જરૂરી નથી હોતું એ આપણે જોઈ લેવાનું કે પાછળ આપણે બીજું આપ્યું છે આગળ ભાગ કરવાનો છે કેટલા વડે ઉડશે જોઈ લેવાનું એટલે આપણો ટાઈમ બચી જાય। ક્લિયર ચાલો હવે હેડિંગ મારો અર્ધગોલક। ચલો हमारे टॉपिक पे आते हैं गोलक। 9 पॉइंट लेसो गोलक आने गोलक कहेवाय। और દીકરાઓ ગોળો ગોલક અને વર્તુળ બંનેમાં ડિફરન્સ છે યાદ રાખજો। ઓકે ગોલક અને વર્તુળ બંનેમાં ડિફરન્સ છે। વર્તુળ શું આવે બંગડી ગાના પહેલો વર્તુળ છે જ્યારે ગોલક એટલે વોલીબોલ ક્રિકેટનો દડો આ બધા ગોલકમાં આવશે દીકરાઓ। તે તમારે ખાસ યાદ રાખવાનું કે મિસ્ટેક કરવી જોઈએ નહીં। ઓકે ચાલો હવે અહીંયાથી આને ત્રિજ્યા કહેવાય। શું કહેવાય ત્રિજ્યા કે ત્રિજ્યા બનશે 1 2 3 4 આને ત્રિજ્યા કહેવાય। ત્રિજ્યા આ તો આનું સૂત્ર બનશે દીકરા યાદ રાખજો બહુ ઇઝી છે। ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ is equal to 4 pi r square। બહુ ઇઝી છે એટલે ત્રિજ્યા બને 4 1 2 3 4 તો 4 pi r square। પણ જો તમને અર્ધગોલક પૂછાય અર્ધગોલક અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો તમારે 2 લખવાના 2 pi r square। ક્લિયર પણ જો તમને એવું પૂછાય અર્ધગોલક અડધો પણ કેવો નક્કર નક્કર એટલે ભરેલું અર્ધગોલક નક્કર ની નક્કર અર્ધગોલક શબ્દ કેટલો આવશે નક્કર અર્ધગોલકની વક્ર
3 પાઈ r સ્ક્વેર આટલા સૂત્રો છે તો સૂત્રો એક જ યાદ રાખવાનું છે દીકરા કયું 4 પાઈ r સ્ક્વેર ચલો મારી સાથે બોલો અરે બીજું શું કહેવાય અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ બી કહેવાય હા તમારે આ બીજું કેવું તો અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ પણ કહી શકાય યાદ રાખજો તો મારી સાથે બોલો ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ r સ્ક્વેર ટુ ટાઈમ્સ બોલો ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ r સ્ક્વેર ક્લિયર તો દાખલો જુઓ 14.4 માં આમાંનો એક જ દાખલો કરો તો બધા દાખલા તમને આવડી જાય ક્લિયર ચલો તો પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન ચોથો ભાગનો ભાઈ પહેલા છે ત્રણેય પ્રશ્નો સેમ છે ક્લિયર તો પહેલો પ્રશ્ન જુઓ સ્વાધ્યાય 13.4 દાખલા નંબર 1 શું કહે છે એમાં જુઓ કે ત્રિજ્યા આપી છે પ્રશ્ન એટલો ત્રિજ્યા છે દીકરા અને પ્રશ્ન તેમાં વ્યાસ છે તો બંને હું એક એક દાખલો કરાવું બંને દીકરા હું એક એક દાખલો કરાવું છું ધ્યાન આપજો ઓકે તો પહેલામાં હું પોઈન્ટ વાળો કરાવું બીજામાં પણ હું પોઈન્ટ વાળો જ કરાવું ચાલો તો પહેલામાં શું છે કે આપેલ ત્રિજ્યા વડે ગોળકની વક્ર સપાટી શોધો ત્રણ દાખલા છે તો હું એક જ કરાવું ત્રિજ્યા આપી છે 10.5 સેમી તો નંબર 1 ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ r સ્ક્વેર ક્લિયર ચાલો 4 નો 4 પાઈ એટલે 22 અને r કેટલો છે દીકરા 105/10 પોઈન્ટ કાઢી દીધો 15 70 105 થાય ક્લિયર હવે ત્યાં જુઓ અહીંયા બે પંચા તો આમાં 5 છે ક્લિયર તો હવે શું કરીશું ભાગ પાડે તો તમને કન્ફ્યુઝન ના થાય તો જો પહેલા તો 2 દુ 4 કરી દો 11 દુ 22 પછી 3 પંચા 15 અને 15 70 105 નીચે 5 દુ 10 5 દુ 10 તો જુઓ 2 ગયા 5 ગયા 5 કરી 15 ગયા કેટલું થઈ ગયું તો હવે 11 ને અડવાનું નથી 11 સિવાય 3 70 21 ગુણ્યા 3 એટલે 63 દુ 63 ગુણ્યા 2 એટલે 6 બાર 126 126 ગુણ્યા 4 એટલે શું કરીશું 6 6 2 8 2 3 અને 1 1386 સેમી સ્ક્વેર ક્લિયર આ દાખલાનો પહેલો ત્રિજ્યા વાળો છે દીકરા જ્યારે બીજા દાખલામાં જુઓ વ્યાસ આપણે તો એમાં હું કયો દાખલો કરું તો એમાં પણ પોઈન્ટ વાળો લઉં 3.5 મીટર દાખલા નંબર 2 એનો ત્રીજો નંબર લઉં વ્યાસ આપ્યો છે 3.5 મીટર જો દીકરા એકી સંખ્યા હોય અને અડધો ના થાય તો તમારે ત્રિજ્યા રીતે લખવાની ત્રિજ્યા = 3.5 છેદમાં 2 બસ છેદમાં 2 કરી દેવા ક્લિયર દાખલો પપ્પુ જેવો થઈ જાય શું કરવાનું છે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ r સ્ક્વેર 4 પાઈ એટલે 22 આ કેટલો આવી છે બરાબર 35 ના છેદમાં 20 તો 7 પંચા 35 4 પંચા 20 ઉડી ગયા અને 11 દુ 22 10 દુ તો ઉપર કેટલા વધ્યા 35 વધ્યા
આવ્યા. તો પ્રશ્ન 1 માં બાકીના જે દાખલા છે એ પણ જાતે કરો, પ્રશ્ન 2 ની જે દાખલા છે એ પણ જાતે કરો. હવે તમારે પ્રશ્ન નંબર 3 જાતે કરો છો, હું તમને હિન્ટ આપી દઉં. ઓકે, આર યુ રેડી? ઓકે, સ્ટાર્ટ. દાખલા નંબર 3 ક્યાર પાસ એ પણ તમારે હાલ જ કરવાના છે, તમારે જાતે. સર હવે આવડશે દીકરાઓ, ગણિત પપ્પુ જેવો છે અને એક તો સૂત્ર છે દીકરા. ચાલો જુઓ, 10 એમની ત્રિજ્યાવાળા અર્ધગોળકનું કુલ પૃષ્ઠફળ. તો બે સૂત્ર લાવો. ચલો મને કોમેન્ટ કરો. કુલ પૃષ્ઠફળ પહેલો બીજો ત્રીજો, પહેલો બીજો ત્રીજો, કઈ સૂત્ર લાવો? કોમેન્ટ કરો. જલ્દી અરે बढ़िया. ગોળાની ગોળકનું કુલ પૃષ્ઠફળ વેરી ગુડ. ત્રીજા નંબરનું સરળ. તો શું આવશે દાખલામાં? આ 10 સેમી. તો અર્ધગોળકનું કુલ પૃષ્ઠફળ is 3 pi r square. અને દાખલા પાઈ આવે 3.14. તમારે પાઈ લેવાનો છે 3.14. તો દાખલા આવે કે ના આવડે? ચલો કમેન્ટ કરો. યસ કે નો? વેરી ગુડ. યસ. પાઈ સત્તાનો જગ્યાએ 3.14 લેવાના. ચલો દાખલા નંબર 4. વેરી ગુડ. આવી ગયું 947. વાહ અંકુશ, વાહ પ્રજેશ, અરે વાહ આટલી સ્પીડમાં. વેરી ગુડ. દાખલા 4 તમારે જવાબ આપવાનો છે. એક ગોળાકાર ફુગ્ગામાં હવા ભરવાથી તેની ત્રિજ્યા 7 સેમી. તો પરિસ્થિતિ 1 એમાં 8 છે 7 સેમી. ક્લિયર? ફુગ્ગામાં હવા ભરી તો 7 સેમી હતો. એ કેટલો થયો? પરિસ્થિતિ વધીને 14 સેમી થઈ ગયું. તો પરિસ્થિતિ 2 ત્રિજ્યા કેટલી થઈ? 14 સેમી. તો બંને પરિસ્થિતિનો ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. ચલો મને અત્યારે આનો જવાબ બતાવો. ક્લિયર? પહેલા આનો શોધો પછી આનો શોધો. ચલો તો અહીંયા લખીશું ગોળાની ફુગ્ગો છે. શું છે? ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 pi r square. ચલો શોધી બતાવો કેટલું આવે છે અને આ શોધી બતાવો. ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 pi r square. ચલો શોધી બતાવો કેટલું આવે છે. મને બંને જવાબ આપો. આપણે શોધવાનું છે બંને ફુગ્ગાની વક્ર સપાટીનો ગુણોત્તર. આપણે શોધવાનો છે ગુણોત્તર. ગુણોત્તર is equal to પરિસ્થિતિ 1 ભાગ્યા પરિસ્થિતિ 2. ચલો કમેન્ટ કરો. કમેન્ટ કરો કેટલો જવાબ આવે છે. કમેન્ટ કરો. વેરી ગુડ. પહેલો જવાબ આવે છે 1. પહેલો જવાબ આવે છે 1. બીજો જવાબ આવે છે 4. વેરી ગુડ. આનો જવાબ આવે છે 1, આનો જવાબ છે 4. તો જવાબ શું આવશે? 1/4. 1/4 કેટલા થઈ ગયું? કેટલા જણે આવ્યો? વેરી ગુડ. આનો જવાબ કેટલો છે? મને જવાબ તો આનો જવાબ તો ચલો તમે ડાયરેક્ટ મને જવાબ દીધો. આનો જવાબ બોલો. પ્રદેશ આનો જવાબ છે પહેલાનો
ઉપર નીચે બાજુ તમે ડાયરેક્ટ ઉડી જાય. ઓકે, તો સાચું છે એકદમ સહેલાઈ બધાને. તમારે જો ગુનો તો સુધી લેવાનો સૂત્ર અહીંયા દેવાનું. પહેલું સૂત્ર અહીંયા બીજું સૂત્ર અહીંયા મૂકવાનું એટલે પાઈ બધું ઉડી જાય. ખાલી આ રહેશે એકનો આવે છે ઓકે. ચાલો અને પાંચમો દાખલો તમને હિન્ટ આપી દઉં. દાખલે કરવાનું છે આપણી પાસે 3 મિનિટ છે. ઘરેથી કરી દેજો. હવે હોમવર્ક શું રહેશે? આના 3 દાખલા ઘરે કરવાના, આના 3 દાખલા ઘરે કરવાના, બાકીના જે અને પ્રશ્ન 5 તાંબાના અર્ધગોળાકાર વાડકાની અંદરનો વ્યાસ 10.5 સેમી છે. હવે દીકરાઓ જુઓ આનો તરફ સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. જો જેને બીજી રીતે દાખલો મારો બીજી રીતે સુધી કરાય કઈ રીતે? જો બીજી રીતે શીખવાડું. પરિસ્થિતિ 1 7 સેમી, પરિસ્થિતિ 2 r = 14 સેમી. બરાબર? ચલો જો તો ગુણોત્તર = પરિસ્થિતિ 1 પરિસ્થિતિ 2. તો આનું સૂત્ર શું આવશે? 4πr² અને આનું સૂત્ર શું આવશે? 4πR². ક્લિયર? 4 પર ગયા પાઈ પાઈ ગયો. આ કેટલો છે? ઉપર માં 7 અને નીચે 14. 7 × 14 1/4 જવાબ આવે તો પણ ચાલે. ક્લિયર? ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, દાખલો નંબર 5 જલ્દી કરો. અર્ધગોળકનો વ્યાસ આપ્યો છે. આ દાખલો જો ટાઈમ પાસે ઘરે કઈ જવાનો 10.5 સેમી. તો ત્રિજ્યા કેટલી થાય તમે શીખવાની છે. આપણે દાખલો કરાયો છેદમાં 2. ક્લિયર? અંદરની સપાટીને 100 સેમી રંગવાના 100 ત્યાં કલાઈ કરવાનો ખર્ચ કેટલો? તો દીકરા 70 જેવું છે. તમારે વાડકાનું ક્ષેત્રફળ શોધી દેવાનું. વાડકાની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ = 2πr². ચલો કેટલું આવે છે આ શોધો. કેટલું આવે છે શોધો. આનું આવે છે 693/4 સેમી² આવે છે. ક્લિયર? હવે